વિગતથી તો ભાવનગરમાં ચોરી કરતી ટોળકી કે જે ઝડપી પાડવામાં આવી છે। ચોરી ટોળકીના 3 આરોપીઓને એલસીબીએ દબોચ્યા છે। તો આરોપીની અનેક જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત। આરોપી 3 વર્ષથી ચોરીની વારદાતને અંજામ આપતા હતા। આપને જણાવી દઈએ કે એલસીબીએ દાગીના સહિત ₹39,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો વિગતે વાત કરીએ તો ભાવનગરમાં છેલ્લા 3 વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી કરતી ટોળકીના 3 ચોરોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર, જ્વેલર્સની દુકાન તથા રહેણાંક મકાનોમાં ચોર ટોળકી ત્રાટકી હતી અને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતી હતી। ત્યારે પોલીસે માટે આ ચોર ટોળકી માથાના દુખાવા સમાન બની હતી। તો એલસીબી પોલીસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹39,600ના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી છે। આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી।